ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને સમગ્ર ગુજરાતમાં રાજકીય વિરોધનો સૂર ઉઠ્યો છે, જ્યાં રોયલ સ્ટેગની બોટલમાં નકલી દારૂ ભરીને વેચાણ કરાયું હોવાના ગંભીર આક્ષેપો સાથે અનેક લોકોના મોત નીપજ્યા છે. આ મુદ્દે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સામે મોરચો ખોલી જન આક્રોશ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ કાર્યાલયથી રેલી સ્વરૂપે નીકળેલી આ કૂચ મોતીપુરા ખાતે ગાંધીબાપુની પ્રતિમા સુધી પહોંચી હતી, જ્યાં આગેવાનો અને કાર્યકરોએ દારૂબંધીના કાગળ પરના અમલ સામે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં દારૂ ઉપરાંત નશીલા પદાર્થો અને કફ સિરપનું પણ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને નશાના ગેરકાયદે વેપાર પર તાત્કાલિક રોક લગાવવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે. ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો અને એમાં 12 નિર્દોષ યુવાનોના જીવ ગયા, તેમાં નકલી દારૂ પકડાયો છે અને એ દારૂ છે અહીંયા જ બનાવી અને રોયલ સ્ટેગની બોટલો સરેઆમ વેચવામાં આવી છે અને એની અંદર ઝેર ભેળવવામાં આવ્યું હતું અને એ ઝેર લેવાથી 12 યુવાનોના મૃત્યુ થયા છે અને બીજા કેટલાક લોકો હોસ્પિટલમાં છે. સમગ્ર ગુજરાતની અંદર છરે ચોક દારૂની રેલમછેલ છે, દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને પોલીસ તંત્ર મુખ પ્રેક્ષક બની અને જોઈ રહ્યું છે. દારૂની સાથે સાથે ડ્રગ્સનું વ્યસન હોય, નશીલા પદાર્થોનું સેવન હોય, કપ સિરપની વાત હોય, આવું બધું છડે ચોક વેચાણ થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર યુવાધન ગુજરાતનું બરબાદ થઈ રહ્યું છે. તેની સામે પ્રતિકાત્મક વિરોધ કરવા માટે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા સાહેબ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબના આહવાનથી સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લા મથકોએ એક જન આક્રોશ કૂચ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માનનીય પ્રભારી શ્રી દિનેશભાઈ ગઢવી સાહેબ, માનનીય બાબુસિંહ ઠાકોર સાહેબ, માનનીય અશોકભાઈ પટેલ તથા તમામ વરિષ્ઠ મહાનુભાવોની અને કાર્યકર્તાઓ, મંડળ, સેક્ટર પ્રમુખો, તાલુકા અને શહેર પ્રમુખશ્રીઓ તથા મહિલા અગ્રણીઓ તથા યુવા અગ્રણીઓની હાજરીમાં આજે જન આક્રોશ કૂચ મારફતે અમે રાજ્ય સરકારને એ કહેવા માગીએ છીએ કે દારૂની રેલમછેલ ગાંધીના ગુજરાતની અંદર આવી રીતે કેવી રીતે હોઈ શકે, ત્યારે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેનારા હોમ મિનિસ્ટર એ પોતે નિષ્ફળ પુરવાર થયા છે, એટલે એમનું રાજીનામું માગવાનો પણ આજનો આ કાર્યક્રમ છે.